વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલો આ 141 દીકરીઓના સમૂહ લગ્નમાં સ્વયંસેવક તરીકે મેં પણ નામ લખાવેલું હતું અને મારો વિભાગ હતો રસોડા વિભાગ. તો ચાલો મિત્રો શરૂથી શરૂ કરું. પહેલાં તો હું ગયો એટલે મોહનથાળના બટકા પાડવાનું કામ મેં હાથ ધરી લીધું છે. ત્યાર પછી મેં રીંગણા બટેકાનું શાક બનાવતા હતા ત્યાં જઈને મદદ કરી. ત્યાર પછી થોડો ફ્રી ટાઈમ મળ્યો એટલે હું મેન ગ્રાઉન્ડમાં જઈને એક રાઉન્ડ માર્યો. થોડી વાર પછી વર કન્યાની એન્ટ્રી થવા લાગી અને બધા પોતપોતાની રીતે વિડીયો શૂટિંગ કરવા લાગ્યા છે. આ તમે જોઈ શકો છો. ત્યારબાદ મને જે કામ સોંપવામાં આવ્યું એ જ બહુ અઘરું હતું. એ હતું બધા મહેમાનોનું સ્વાગત કરવાનું જમવા માટે. આવું હતું કામ મારું, બરાડા પાડવાનું. અને હજારોની સંખ્યામાં અહીંયા લોકોએ ભોજન કર્યું. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ બધા સ્વયંસેવકોએ કેવું સરસ રીતે બધું સંભાળી લીધું છે. તો તમારે સ્વયંસેવકો માટે એક લાઈક તો કરવી જ પડે. સ્વયંસેવકોનું કામ ફક્ત રીલ્સ બનાવવા પૂરતું જ નહોતું. બાકી બધું આ બાજુ જમવાનું, બાકી વાળા બધા આ બાજુ. બધા વયા જાઓ, બધા વયા જાઓ. હાલો ભાઈ, જમવાનું બાકી હોય બધા આ બાજુ. क्या बात कर रहे हैं बाबा, ये बड़ी अच्छी बात है. જમવાનું બાકી હોય બધા આવી જાઓ. જમવાનું જેને ઘરે બાકી બધા આવી જાઓ. હાલો ભાઈ, જમવાનું જેને બાકી. બધા મહેમાનોને જમાડ્યા, વીઆઈપી લોકોને પણ જમાડ્યા, વીવીઆઈપી લોકોને પણ જમાડ્યા. ત્યાર પછી વર કન્યાને જમાડીને અમે થોડોક આરામ કર્યો. क्या बात कर रहे हैं તો बाबा. મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો કે વર કન્યા જમીને વિદાય લઈ રહ્યા છે. અને હવે વાગી ગયા છે 10. તો હવે હું પણ ડીશ લઈને જમી લઉં. ત્યારબાદ હું પણ અહીંયાથી વિદાય લઉં. તો મિત્રો આ હતો મારો રવિવારનો દિવસ. જો તમને સારો લાગ્યો હોય તો મને લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો.